તો આપણે આપણી આ પુષ્ટિ યાત્રા, આનંદ યાત્રા આગળ વધારીએ અને શરૂ કરીએ પહેલાં આપણે સાથે આ સ્વીકાર બોલીએ. હું કૃષ્ણનો જ દાસ છું, હું કૃષ્ણનો જ અંશ છું, હું કૃષ્ણ સ્વરૂપ જ છું. હું આ સત્યનો હું સ્વીકાર કરું છું. પરબ્રહ્મ પરમાત્મા કૃષ્ણ મને આ સત્યનો અનુભવ કરાવવાની કૃપા કરે. એક આજે હું સભાનપણે મારાથી બનતા સર્વ પ્રયત્ન કરીશ. જય શ્રી કૃષ્ણ. ગઈકાલે આપણે જ્યાં વિરામ લીધો હતો કે સેવામાં કે આપણા પુષ્ટિ યાત્રામાં જે નડતર રૂપ જે છે એ શું શું છે, ઘણી બધી વાત કરી હતી અને એના ઉપર આપણે સર્વે વિચાર કરવો ઘટે. દેખાડો, હરીફાઈ, નિયમના અતિરેક. નિયમો જરૂર પાળવાના હોય, પરંતુ એનો અતિરેક જે મનમાં આવે એવી રીતે એ નિયમ પાળવા એ ખોટું. અને સૌથી મોટું તો આપણા અહંકારમાંથી જે નિયમો આપણે ઊભા કરીએ ખોટા, આપણે સેવા કરતા હોઈએ અને ઘરમાં બાકી બધાને અગવડ ઊભી કરીએ, એ યોગ્ય નથી. એક લેખક, ગુજરાતી લેખકનું નામ સાંભળ્યું હશે, ફાધર વોલેસ કરીને, સેન્ટ ઝેવિયર્સના પ્રોફેસર હતા. એમના હાથ નીચે હું મેથેમેટિક્સ, ગણિત ભણ્યો હતો કોલેજમાં. એક વાત એમણે આ અહંકારના પ્રદર્શનની કહી છે કે ક્યાં ક્યાં થાય. ઘણી બધી વાર્તાઓ લખી, જો વાંચી હોય તો ખરેખર નાની નાની નાના નાના વાક્યો અને બહુ સુંદર વાર્તાઓ લખી છે. પોતાના જીવનના પ્રસંગો લખ્યા છે, લીલા વિશે સમજાવ્યું છે, કૃપા વિશે સમજાવ્યું છે. બહુ સુંદર. એક વૈષ્ણવ ન હોવા છતાં પણ એમણે એવી સરસ વાતો લખી છે. ક્યારેક સમય મળે તો વાંચો. વિવિધતાપૂર્ણ ભાવ, ભાવના, ગોપી ભાવ, જે આપણે અમુક વસ્તુઓ જે ન કરવી જોઈએ, ન બોલવી જોઈએ, ન વિચારવી જોઈએ, એ આપણે કરતા આવ્યા છીએ. એ ન કરવું જોઈએ. સાત્વિક અહંકાર, એ ન કરવો જોઈએ. ના સમજ અનુકરણ, કોઈ દેખાદેખી નહીં, દેખાડો અને દેખાદેખી. અનુકરણ કરવાની જરાય જરૂર નથી. જો આપણે પ્રેમ કરતા હોઈએ કૃષ્ણને તો આપણી અંદરથી જ જે કંઈ કરવાનું છે એ જરૂર પ્રગટ થશે. અને ન થાય તો માનવું કે હજુ આપણને એ પ્રેમ આપણામાં પ્રગટ્યો નથી પ્રભુ માટે. પ્રભુ માટે જ્યારે પ્રેમ પ્રગટે ને ત્યારે એ શબ્દો પણ આપણે કહેવાનું વિચાર જ ના આવે કે મારે ત્યાં ચિત્રજીની સેવા છે, મારે ત્યાં સ્વરૂપની સેવા છે. ઘણા બધા વૈષ્ણવોને એવું બોલતા સાંભળ્યા છે. ખરેખર તો મારે ત્યાં પરમાત્મા કૃષ્ણની સેવા છે, કૃષ્ણની સેવા છે. જ્યારે એમ થાય કે હું એને પ્રેમ કરું છું, એ મારે ત્યાં જીવંત છે અને જીવંત પ્રભુ જ બિરાજે છે આપણે ત્યાં. પછી આપણા ઘરે હોય કે મંદિરમાં હોય, તો આપણે જો એ વિચાર ન કરીએ કે આ જીવંત પ્રભુ છે, તો જરૂર આપણે એમ જ કહીએ કે હું ચિત્રજીની સેવા કરું છું, કે હું સ્વરૂપની સેવા કરું છું. અને બીજો એક ખ્યાલ જે આપણે મનમાં રાખવો જોઈએ કે ક્યારે આપણે આપણા ઠાકોરજી બધાથી મોટા છે, વધારે છે, વધારે પાવરવાળા છે, કે અન્ય કોઈના ઠાકોરજી વધારે પાવરવાળા છે, એવું કશું હોતું જ નથી. સૌ પોતાની મતિથી અને શક્તિથી, યથામતિ યથાશક્તિ સેવા કરતા હોય છે. કોઈ એક શેઠ હોય, પૈસાદાર વ્યક્તિ, એની પત્નીને પ્રેમ કરતો હોય, અને કોઈ ગરીબ હોય એ પણ પત્નીને પ્રેમ કરતો હોય, તો ગરીબ જ્યારે એની પત્નીના જન્મદિવસે એને ગુલાબનું એક ફૂલ પોસાતું હોય તો ગુલાબનું ફૂલ આપે, અને શેઠને હીરાનો હાર પોસાતો હોય તો હીરાનો હાર આપે, તો એ બંનેના પ્રેમમાં કોઈ ફરક હોય ખરો? ગુલાબ એ પ્રેમ નથી, હીરાનો હાર એ પ્રેમ નથી.
એ પ્રેમના કારણે અપાય છે. એટલે કોઈની દેખાદેખી કરી અને ક્યારેય આપણા ઠાકોરજીને પ્રસન્ન કરવાની કોશિશ ન કરવી, એ એમ પ્રસન્ન થાય જ નહીં. અને આપણા માટે આપણા ઠાકોરજી જ મહત્વના હોવા જોઈએ. અન્યના ઠાકોરજીના વખાણ કરવાની પણ જરૂર નથી. શા માટે? કારણ કે જ્યારે વખાણ કરીએ છીએ ને ત્યારે પણ એ જે વૈષ્ણવના ઠાકોરજી હોય છે એની સાધનામાં જરૂર ભંગ પડે છે. કારણ કે મન આપણું એવું છે. જ્યારે અન્યના ઠાકોરજીના વખાણ કરો, એમણે જે શૃંગાર ધર્યા છે એ શૃંગારના વખાણ કરો, ત્યારે એ વૈષ્ણવના મનમાં એક અહંકારની લાગણી પેદા થાય છે. અને એ અપરાધ આપણે કરીએ છીએ. દંડવતની વાત આવી, પ્રણામની વાત આવી, ચરણસ્પર્શની વાત આવે, ત્યારે આપણે જેને ચરણસ્પર્શ કરીએ છીએ, આપણે જેને દંડવત પ્રણામ કરીએ છીએ, એ વ્યક્તિને, ગુરુને, વડીલને આપણે તો આપણો અહંકાર નમાવીએ છીએ. પરંતુ એમને જો અહંકાર થાય તો એ એમનો પ્રોબ્લેમ છે. બરાબર? આ બંને વસ્તુ અલગ અલગ છે. આપણે કોઈની સેવાની સાધનામાં ભંગ ન પાડીએ. પણ કોઈકને દંડવત પ્રણામ અને ચરણસ્પર્શ કરીએ એ આપણા માટે કરીએ છીએ. પછી એમના ઉપર શું અસર થવી જોઈએ એ એમણે નક્કી કરવાનું છે. કદાચ મેં કહ્યું છે કે નહીં, પણ પૂજ્ય જીજીના જીવનના પ્રસંગોમાં એક પ્રસંગ એવો પણ છે કે ગોસ્વામી બાળક એટલે ચરણસ્પર્શ આપે બધાને. પછી ક્યારેક એક વખતે એ ચરણસ્પર્શ કોઈકે ન કર્યા, 15-20-25 બહેનો હશે ને, એક બેને ન કર્યા, તો જીજી લખે છે કે અને એમણે કહ્યું છે પણ ખરું કે મને મનમાં ખટકો થયો, મને ખરાબ લાગ્યું, મને દુઃખ લાગ્યું, મને અપમાન લાગ્યું. ઘરે આવીને વિચાર કર્યો કે આવું શા માટે? ત્યારથી કે મેં ચરણસ્પર્શ આપવાના બંધ કર્યા, જ્યાં સુધી મારા મનને મેં એ રીતે મક્કમ ના કર્યું કે કોઈ મારા ચરણસ્પર્શ કરે તો મને એ અહંકારની ભાવના ન થવી જોઈએ કે હું એ વૈષ્ણવ કરતાં મોટી છું, વધારે છું. અને આપણે જેને નમીએ ને એને અહંકાર ન થાય એની પ્રેક્ટિસ, એનો અભ્યાસ એ વ્યક્તિએ કરવાનો હોય, આપણે નહીં. આપણે તો આપણો અહંકાર નમાવાનો હોય. ભક્તિમાં સામાજિક વ્યવહાર ન કરીએ આપણે. સત્સંગની ભ્રમણા જે ગઈકાલે વાત કરી હતી કે સત્સંગ એવો કે જેમાંથી આપણને કંઈ મળવું જોઈએ. મને ઘણા બધા કહે છે કે તમે આવી થોડીક કડક વાતો કેમ કરો છો? પણ સત્સંગ માટે 2 કલાક ભેગા થાય, બધા સાથે મળી, બધા જ અલગ અલગ રીતે પોતે વાંચન કરતા હોય, પોતે ઘરે દોડપદ કીર્તન કરતા હોય, બરાબર છે? તો સાથે જ્યારે મળીએ ત્યારે આપણે જ્ઞાન વાર્તા ન કરીએ? શા માટે માત્ર દોડપદ ને કીર્તન ખાઈને જ છૂટા પડીએ કે જેનાથી ખરેખર કદો ફાયદો થતો નથી? બધા સાથે મળીને ગાય અને એમાં પછી ગાવામાં પણ હોંસાતોસી આવે છે. બધા પેલા રૂપા પોરિયાની વાત ભૂલી જાય. મને સારું આવડે છે માટે હું 2 ગાઉં ને તમે 1 જ ગાઓ, કે હું 4 ગાઉં ને તમે ગાશો જ નહીં. મેં બધું સાંભળ્યું છે, જોયું છે. એટલે હું ક્યારેય મારી જાતે અનલેસ કે જવું પડે તો હું સત્સંગમાં ક્યારેય જોડાતો નથી. કારણ કે સત્સંગમાંથી મને કશું મળતું નથી, મારી યાત્રા આગળ વધતી નથી. જો 5-10 વૈષ્ણવો ભેગા થાય તો એમણે ખરેખર જ્ઞાન વખત બધા વાંચતા હોય છે અને બધાના વાંચન, બધાની સમજ પોતાની બુદ્ધિ પર આધાર રાખતી હોય. એ સમજની જો આપલે થાય તો એ સમજ ધીરે 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 વધતી જાય, શુદ્ધ થતી જાય. તો સત્સંગ એવો કરીએ કે જેમાં જ્ઞાન વાર્તા હોય. શા માટે નહીં? અઘરી છે પણ થઈ શકે એમ છે. 2 કલાકનો સત્સંગ ચાલતો હોય તો કલાક સુધી દોડપદ કીર્તન, પણ કલાક સુધી કંઈક ચર્ચા થવી જોઈએ. 5-10 વ્યક્તિ હોય, એમાં એક તો વધારે વાંચતી હોય, એકાદ તો અભ્યાસુ હોય, એ કોઈકને કહી શકે, કોઈ એની વાતનો વિરોધ કરે, અને સામસામું જેને હેલ્ધી ડિસ્કશન કહેવાય, તંદુરસ્ત ચર્ચા થાય, કોઈના મન ઊંચા થયા વગર, તો આપણે આપણી પુષ્ટિ યાત્રા આગળ વધારી શકીએ. ધીરે ધીરે સમજ આપણી વધતી જાય. અન્ય ધર્મનો ક્યારેય તિરસ્કાર ન કરીએ, ક્યારેય નહીં. જેમ કોઈના ઠાકોરજી કરતાં આપણા ઠાકોરજી ઉત્તમ છે,
એવું ન માનવું જોઈએ. એવી રીતે અન્ય કોઈ ધર્મના કરતાં આપણો ધર્મ, આપણો સંપ્રદાય ઉત્તમ છે, ઊંચો છે, એવું ક્યારેય ન માનવું જોઈએ. કારણ કે અન્ય ધર્મનો તિરસ્કાર એ આપણા માટે બહુ મોટા નડતરરૂપ છે. કારણ કે તિરસ્કાર એ અભાવ એ આપણા અહંકારમાંથી ઉપજે છે, બીજા કશામાંથી નહીં. અને એટલા માટે કે હું જેમાં માનું એ હંમેશા ઉત્તમ હોય. બહુ વર્ષો પહેલાં એક કોલેજમાં હતા ત્યારે એક ફિલ્મ જોવા ગયા. તો ફિલ્મ બકવાસ હતી, કંટાળો. બહાર નીકળ્યા ત્યારે બીજા થોડાક કોલેજના સ્ટુડન્ટ કે કેવી છે ફિલ્મ, અમે ટિકિટ લેવાની ટ્રાય કરીએ છીએ. તો અમારામાંથી કોઈક બોલ્યું, અરે બહુ સારી છે, જાઓ ને જોવા. પછી મેં એને પૂછ્યું કે કેમ? મને કે આપણે ફસાણા તો એને ફસાવવા જોઈએ ને, આપણા પૈસા ગયા તો એને જવા જોઈએ. કે બરાબર છે. હવે એ વાત આવે શેમાંથી? અહંકારમાંથી. આપણને અંદાજ પણ આપણે કંઈક મજાક કરીએ છીએ, રાઈટ? ના, એ અહંકારમાંથી આવે છે. એનું જ રિફ્લેક્શન, એનું જ અવળી વાત કે આપણે આપણી જાતને ઉત્તમ માનીએ અને બીજાને આપણે નીચા માનીએ કે નહીં, અમે તમારામાં નથી માનતા, તમારા કરતાં અમે ઊંચા છીએ, એવું ક્યારેય માનવું નહીં. પશ્ચિમાર્ગ કદાચ આપણા માટે ઉત્તમ છે, તો કોઈકના માટે ઇસ્લામ ઉત્તમ છે, કોઈના માટે ક્રિશ્ચિયાનિટી ઉત્તમ છે, કોઈના માટે જુડાઇઝમ ઉત્તમ છે, કોઈના માટે બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ, શીખ ધર્મ ઉત્તમ છે. જેની જેવી ગતિ ઉપરવાળાએ બધું નક્કી કરેલું છે. ઘણી વખત આપણને ખબર નથી પડતી કે ખરેખર આપણે આ માર્ગે જઈ રહ્યા છીએ એ યોગ્ય છે કે કેમ આપણા માટે. પણ એ જ્યાં સુધી ખબર ના પડે ત્યાં સુધી આપણી આ યાત્રા ચાલુ રાખીએ છીએ. તો કૃષ્ણ સેવા, કૃષ્ણ કથામાં જરૂરી શું છે અને શું થવું જોઈએ? એક તો આપણો આશય શુદ્ધ હોવો જોઈએ. શા માટે કરીએ છીએ આપણે? બહુ અગત્યની વાત છે. આપણો આશય શુદ્ધ હોવો. પહેલા આપણે જેમ મર્યાદા ભક્તિ અને પુષ્ટિ ભક્તિ વખતે આપણે વાત કરી કે મનમાં કોઈ માંગણી ના હોય તો એ પુષ્ટિ ભક્તિ. મનમાં માત્ર જે પ્રભુનો આપણે પ્રાર્થના કરતા હોઈએ, સેવા કરતા હોઈએ, પૂજા કરતા હોઈએ, માત્ર એ પ્રભુનો જ વિચાર હોય. પછી એ પ્રભુ કૃષ્ણ હોય, રામ હોય, મહાવીર હોય, બુદ્ધ હોય, કાલી માતા હોય, અંબા માતા હોય, એ ડઝન્ટ મેટર. આપણામાં કોઈ ભક્તમાં કોઈ માંગણી ઉઠતી નથી. ભક્તમાં માત્ર પ્રભુનો જ વિચાર છે, પોતાના કલ્યાણનો નહીં. એ પુષ્ટિ ભક્તિ, એ શુદ્ધ આશયવાળી પુષ્ટિ ભક્તિ. તો એવો આશય. અને મને ગઈકાલે કોઈએ પૂછ્યું કે આજે સવારે કે કૃષ્ણ કૃષ્ણ કહીએ તો કૃષ્ણને ખબર પડે? આપણે ઘણા બધા કૃષ્ણ નામવાળા વ્યક્તિઓ હોય છે. કૃષ્ણબેન પણ હોય છે, કૃષ્ણભાઈ પણ હોય છે, કૃષ્ણકાંતભાઈ હોય છે. તો એમને મેં જવાબ આપ્યો કે કૃષ્ણ તો આપણી અંદર જ વસે છે, અંતર્યામી છે, આપણી સાથે જ હોય છે. એટલે આપણે જે કંઈ વિચારીએ છીએ, જે કંઈ બોલીએ છીએ, જે કંઈ વર્તન કરીએ છીએ, એને તો બધી જ ખબર પડે છે. બીજા કોઈને ખબર પડે કે ના પડે? આપણી વાણીની બીજાને ખબર પડે, આપણા વર્તનની બીજાને ખબર પડે, પણ આપણા વિચારની બીજા કોઈને ખબર નથી પડતી કે આપણે શું માનીએ છીએ. પણ એને ખબર પડે છે. એટલે આપણે લીધેલું કૃષ્ણ નામ ક્યારેય નુકસાનકારક નથી અને ક્યારેય વૃથા નથી હોતું. એ વેસ્ટ નથી જતું. એ હંમેશા આપણને આગળ વધારે જ છે. સમય હોવો જોઈએ. બરાબર? ઘણા બધા બહાના કાઢે છે અને બહાનું જ છે કે સમય નથી મળતો, કોઈની સાથે વાત કરવાનો સમય નથી મળતો, કોઈને ફોન કરવાનો સમય નથી મળતો. એવું નથી હોતું. સમય તો બધા પાસે હોય છે. 24 કલાક તો ઘણા થઈ જાય. પણ આપણને કંટાળો આવે છે, આપણે એને એવોઇડ કરીએ છીએ.
જેવી રીતે મારી પત્ની કોકી છે, હંમેશા ચાલવા જાય, મને લઈ જાય સાથે. એક વખત તો એવું થયું, અમે યુનિવર્સિટીમાં રહેતા હતા તો મને ફોર્સ કરીને લઈ જાય, ચાલો ચાલવા, ચાલો. સાંજના ચાલવા નીકળ્યા અને એ જરા ઝડપથી ચાલે, હું જરા પ્રેમથી ચાલો. તો અમારા એક કોમ્પ્લેક્સ હતું એમાં જ ચાલતા હતા. પછી અડધે રસ્તે હું જરા થાક્યો, કંટાળ્યો, થાકવા કરતાં કંટાળ્યો. હવે મેં કીધું ચાલને હવે ઘરે પાછા. ચાવી તો હોય બંને પાસે. હવે એ તો આગળ ચાલતી હતી. પછી પેલો યુટર્ન મારવાનો જ્યાં આવ્યો ત્યાં જોયું તો આ હું ક્યાં ગયો, એને ચારે બાજુ જોયું કાંઈ ગયો ક્યાં આગળ. પછી એ ઘરે આવી અને ચાલીને તો હું બેઠો સોફા પર બેઠો ટીવી જોતો હતો શાંતિથી. પછી જે માર પડ્યો છે પણ એ કંટાળાના કારણે અહીંયા જ છે હાજર. કંટાળાના કારણે આપણે કરતા નથી. એના માટે સમય નથી એવું નહીં. સમય તો હતો મારી પાસે ચાલવાનો, કે જે ચાલવાથી મને સારું પણ રહે, મારા શરીરને સારું એટલા માટે. બરાબર છે. મન પણ પ્રફુલ્લિત થાય ઘરની બહાર નીકળો તો. પરંતુ સમય નથી એ તો એક બહાનું જ છે. સમય કાઢવો હોય તો આપણાથી જરૂર નીકળે છે. તો કૃષ્ણ સેવા કે કૃષ્ણ કથા માટે સમય કાઢવો જરૂરી છે. બરાબર. અને બીજું બધું કામ કરતા નહીં, એ જ કામ. ટીવી જોતી વખતે આપણે બીજું કશું કામ કરતા નથી કદાચ, કે જેથી ટીવી જોવામાં કોઈ વિઘ્ન આવે. હા, જમતા આપણે ટીવી જોઈએ છીએ, પણ કોઈની સાથે વાત કરતા ટીવી જોઈએ છે ને, તો કે મજા ના આવે ને, ડિસ્ટર્બન્સ થાય. તો પછી સેવા કરતી વખતે આપણે શા માટે ફોન લઈએ છીએ? ફોન પછી પણ આવે, બરાબર છે. હા, ઇમરજન્સી હોય તો જુદી વસ્તુ છે. તો સેવા માટેનો સમય પણ ફાળવવો જોઈએ. કૃષ્ણ સેવા માટે, કૃષ્ણ કથા માટે જે કરતા હોય એ વખતે એક ક્ષમતા હોવી જોઈએ માનસિક. એ ધીરે ધીરે કેળવવી પડે. કે જાતના વિચારો મનમાં ચાલતા હોય. મને ઘણા બધા પૂછે છે, અહીંયા જ નહીં, ઠેર વર્ષોથી, કે મન ચોંટતું નથી આ કરવામાં, તો શું કરવું? એક જવાબ એ હોઈ શકે કે કરવાનું છોડી દેજો કંટાળો આવતો હોય તો. બરાબર છે. એક જવાબ એ હોઈ શકે. પણ જો છોડવું નથી તો શું? કારણ કે પેલું છોડી દો તો પેલું એક ઘાને બે કટકા જેવું થયું. પણ આપણે એવું નથી કરવું. તો પછી એની અંદર રસ ઉત્પન્ન કરવો પડે. આપણે એમાં આપણો રસ જે છે, ઇન્ટરેસ્ટ, એ વધારવો પડે. અને જેમ જેમ વધારતા જઈએ એમ મનમાંથી બાકીના વિચારો દૂર થતા જાય. જેમ કે કોઈની સાથે ટોળ ટપ્પા મારવા બેઠા હોઈએ, ટીવી જોતા હોઈએ, બહુ સરસ મજાની કોઈ નોવેલ વાંચતા હોઈએ, તો આપણા બાકીના બધા વિચારો અદ્રશ્ય થઈ જાય છે. આપણે એમાં ડૂબી જઈએ છીએ. તો સેવામાં આપણે ડૂબી જવું પડે, કૃષ્ણ કથામાં આપણે ડૂબી જવું પડે. તો કંટાળો ના આવે, મનમાં બીજા વિચાર પણ ના આવે. અને એમ થાય ને તો શરીરની સ્થિરતા પણ આવે. હા, શરીરને તકલીફ પડતી હોય અને હલનચલન થાય કરે, જુદી વસ્તુ છે. પરંતુ આપણે ઉઠક બેઠક કરીને ઘરમાં આટા મારીને સેવા નથી કરતા, ક્યારે ન કરવી જોઈએ. તો ક્ષમતા, સ્થિરતા, સહજતા હોવી જોઈએ. આ બહુ અગત્યની વાત છે. આપણે શ્વાસ લઈએ છીએ, આપણે શરીરને કહેવું નથી પડતું કે શ્વાસ લો. બરાબર છે. શરીરને એ સહજ થઈ જાય છે. તો સેવા પણ એવી રીતે સહજ થવી જોઈએ. અને મંગળાથી શયન સુધીની સવારમાં કે બપોરના કે સાંજે જેને જે યોગ્ય લાગતું હોય એવી રીતે કરતા હશે. એ સેવા ક્યારે સહજ થાય? જ્યારે 24/7 થાય ત્યારે. એનો અર્થ એવો નહીં કે 24/7 અપરસમાં રહેવાનું, એ શક્ય નથી. એનો અર્થ એવો નથી કે આખો દિવસ એ મંગળાથી શયન સુધીની સેવા કરવી. ના, સતત સ્મરણ, સતત રટણ એ પણ સેવા જ છે. સેવાના અર્થનો આપણે થોડો વિસ્તાર કરવાનો છે, જે ખરેખર શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યા છે. જો આપણે માનીએ ને તો આપણી સેવા ક્યારેય છૂટે નહીં, ક્યારેય છૂટતી નથી. પણ આપણે
આપણે મંગળાધીશયનની સેવાને જ સેવા માની બેઠા છીએ, અને ત્યાં આપણી તકલીફ છે. શ્રવણ, કીર્તન, સ્મરણ ગમે ત્યારે થઈ શકતા હોય છે. એના માટે ક્યાંય કોઈ અપ્રસના બંધનો નથી. સ્મરણ માટે તો જરાય નહીં. અને સ્મરણ માટે કોઈ સ્થળ કાળના બંધનો નડતા નથી. અને એ પણ સેવા છે. નવદા ભક્તિમાં આવે છે ને, અને સ્મરણ મૃત્યુ સુધી સાથ દેશે. એને નથી સારા પગની જરૂર, કે એને નથી સારા હાથની જરૂર, કે નથી સારી આંખોની જરૂર, કે નથી સારા કાન કે સારા મોંની જરૂર. મન જ્યાં સુધી, બુદ્ધિ જ્યાં સુધી જીવંત છે ત્યાં સુધી સ્મરણ તો થયા જ કરશે. તો સ્મરણ ભક્તિ એ ખરેખર સેવાનો મારા હિસાબે, મારી સમજ મુજબ સારામાં સારો ઉપાય છે. એના માટે કોઈ સ્થાન જરૂરી નથી, કોઈ પર્ટિક્યુલર સમય જરૂરી નથી. તો એ સહજ થાય. અને અહીંયા એક વસ્તુ મૂકવાની ભૂલી ગયો છું, નિર્દોષતા. આપણામાં એક જાતની નિર્દોષતા હોવી જોઈએ. એક 84 વસુવાન વૈષ્ણવની વાર્તા છે, વસુવાન વૈષ્ણવમાં છે. મારી બહુ પ્રિય વાર્તા છે. હું જે છોકરાઓ માટે લખું છું એમાં હું લખું છું વાર્તા. એ વાર્તાનો ભાવ પ્રકાશ જરા હું જુદી રીતે લખું છું, મારી સમજ પ્રમાણે લખું છું. પરેની વાર્તા. એક વ્રજવાસી છોકરો હોય છે. શ્રી ગુસાઈજી બધા વૈષ્ણવો એમની પાસે આવે, વિનંતી કરે તો ગુસાઈજીને યોગ્ય લાગે તો એમને સેવા પધરાવી આપે, ઠાકોરજી પધરાવી આપે. તો આ વ્રજવાસી છોકરો જે આજુબાજુ જે કંઈ દિનચર્યા કર્યા કરતો હોય, જે કંઈ ચાકરી કર્યા કરતો હોય, સેવા કર્યા કરતો હોય, એને એમ લાગે કે શ્રી ગુસાઈજી મને ક્યારે ઠાકોરજી મારા પધરાવી આપશે. એને બસ એક જ લગન, મને ઠાકોરજી પધરાવો. તો ગુસાઈજીને હંમેશા કહ્યા કરે, કનડ્યા કરે, બોદર કર્યા કરે. એક વખત થોડાક વૈષ્ણવ બેઠા હશે અને પાછો ફરી પૂછવા ગયો. તો ગુસાઈજી કંઈ મહત્વની વાત કરતા હશે તો શ્રી ગુસાઈજીએ પછી એક નાનો પથ્થર પડ્યો હતો, એ ઉચકીને એની તરફ ફેંક્યો. પરે એટલે દૂર જા. પેલો ભોળો બાળક, એકદમ બાળક તો નહીં હોય, પણ એ સમજ્યો કે આ અમારા ઠાકોરજી. તો એ લઈને ગયો. એને એ ખબર કે ઠાકોરજીને ભોગ ધરાવ્યા પછી જ આપણાથી પ્રસાદ લેવાય. તો મંદિરમાંથી એને એક જણનું સીધું મળતું હતું કે જે કંઈ મળતું હશે એ મને આજે 2 જણનું જોઈએ. તો પેલા અધિકારી કહેશે 2 જણનું આપ્યું. તેણે રસોઈ બનાવી, અડધી વેચી, ઠાકોરજીને ધરાવી અને પોતે બેઠો. પથ્થરને કોઈ બીજી શિલા ઉપર પધરાવ્યો. સિંહાસન તો હતું નહીં, એ જ સિંહાસન. અને પછી વિનંતી કરી કે આપ આરોગો. હવે પથ્થર કંઈ આરોગે ના. એ બેઠો રહ્યો, ઘણો ભૂખ્યો થયો, તરસ્યો, પણ મનમાં નક્કી કે ઠાકોરજી જ્યાં સુધી આરોગે નહીં ત્યાં સુધી આપણાથી જમાય નહીં. અલ્ટિમેટલી એ પથ્થરમાંથી પ્રભુને પ્રગટ થવું પડ્યું. શ્રીનાથજીએ ત્યાં પધારવું જ પડ્યું. એ સાબિત થયું કે પથ્થર પણ સચ્ચિદાનંદનું રૂપ છે. એની અંદર પણ સત તો છે જ, પણ ચિત્ત અને આનંદ પણ છે. એટલા માટે પથ્થરમાંથી પ્રભુ પ્રગટ્યા, શ્રીનાથજી ત્યાં પ્રગટ્યા. અને એ ભોજન એમણે લીધું. પછી પેલા બાળકે લીધું. ત્યાર પછી શ્રીનાથજીની સાથે ખેલતા. લાંબી વાર્તા છે. પછી એના ભાવ પ્રકાશમાં, વાર્તાના ભાવ પ્રકાશમાં લખવામાં આવ્યું છે કે શ્રી ગુસાઈજીની કૃપાથી એ છોકરાને, એ બ્રજવાસી છોકરાને પ્રભુનો અનુભવ થયો. શ્રીનાથજીએ કૃપા કરી. હા, એ વાત સાચી. પણ એક વાત જે ભાવ પ્રકાશમાં મિસ થઈ ગઈ છે, છૂટી ગઈ છે મારી સમજ પ્રમાણે, એ છે કે એ છોકરામાં ભાવની જે ગહનતા હતી, જે નિર્દોષતા હતી, જે સહજતા હતી, એના કારણે પ્રભુ પ્રગટ્યા. એ એમની પરીક્ષા હતી.
એ બેઠો જ રહ્યો. તો આપણામાં એ ક્યાં છે? આપણે સેવા કરીએ છીએ, આપણે નક્કી કરીએ છીએ કે રાજભોગ ધરાયો એટલે 10 મિનિટ, ઠાકોરજી તમે આરોગ્ય લો, મારે જવાનું છે, બરાબર છે. આપણે ક્યારેય એમ બેઠા રહ્યા, ભલે ને ગમે તેવી રાજસી સેવા કરતા હોઈએ, અદ્ભુત શૃંગાર કરતા હોઈએ, ચિત્રજીની સેવા કરતા હોય કે સ્વરૂપની સેવા કરતા હોય, ક્યાં કે હજુ આપણે પ્રભુની સેવા સુધી પહોંચ્યા નથી બોલવામાં. ક્યારેય બેઠા રહ્યા છે કે પ્રભુ તું આરોગ, હું બેઠો છું, મારાથી ક્યાંય હલાય ચલાય નહીં, હવે તું જ્યાં સુધી આરોગ્ય નહીં ત્યાં સુધી હું કેવી રીતે પ્રસાદ લઈ શકું? કરીએ છીએ આપણે? એ વિચાર આપણને આવે છે ખરો? ના, કદાચ નહીં. તો આપણામાં એ નિર્દોષતા નથી, એ ભાવની ગહનતા નથી, એ સહજતા નથી. તો પ્રભુનો સાક્ષાત્કાર તો કેટલે દૂર રહ્યો. આપણે તો એક કર્મકાંડની માફક સેવા કરીએ છીએ. મંગળ ભોગ ધરાવવો એટલે ધરાવ્યો, એની 5 મિનિટ, રાજભોગની 15 મિનિટ, શયન ભોગની 10 મિનિટ, જે નક્કી કર્યું હોય, પુસ્તકમાં જે લખ્યું હોય. મંદિરોમાં પણ 15 મિનિટ તો 45 મિનિટ હશે, જે રીતિ હોય. પણ એ રીતિ પ્રમાણે સેવા થાય છે. આપણે રીતિ પ્રમાણે સેવા કરીએ છીએ, પ્રેમથી કરીએ છીએ ખરા? આપણે આપણી જાતને પૂછવાનું છે. તો એ સહજતા, એ નિર્દોષતા અને ભાવની ગહનતા, સ્નેહ, આસક્તિ ને વ્યસનની દશા, ક્યારે આપણે એ પ્રવાસ કરીશું? ક્યારે એ યાત્રા પૂરી કરીશું? ક્યારે એ યાત્રા પર ચાલી નીકળીશું? ક્યારે? સેવા આપણા માટે જો કર્મકાંડ બની જતી હોય તો એને રોકવી જોઈએ. જે મેં પતિ પત્નીની વાત કરી હતી ને, બંને સાથે સેવા કરે તો પતિએ કે પત્નીએ બેમાંથી એક જણા આવીને પૂછ્યું કે શૃંગારના કીર્તન કર્યા? તો કે હા. તો પતી ગયું, હવે આગળ ચાલીએ. ના, 2 જણા સેવા કરતા તો શૃંગારના કીર્તન આમણે પણ કરવાના ને આમણે પણ કરવાના, કારણ કે પોતાના પ્રેમથી એ કીર્તન ગાન ધરે છે પ્રભુને. એ નિયમ નથી. અને પ્રેમનો નિયમ તો પ્રેમ જ હોય, બીજું કશું હોઈ જ ન શકે. પણ આપણે નિયમબદ્ધ સેવા કરવા ટેવાયેલા છીએ. શા માટે? ખબર નહીં. બસ આપણને કહેવામાં આવે છે કે બ્રહ્મ સંબંધ લીધા પછી આપણું કર્તવ્ય છે કે સેવા કરવાનું, તો આપણે કર્તવ્ય નિભાવીએ છીએ. અને કર્તવ્ય કાર્ય કર્મકાંડમાં પલટાઈ જાય છે, આપણને અંદાજ બી નથી રહેતો. પ્રેમ ક્યાંક પાછળ છૂટી જાય છે. ઠાકોરજીને શું ભોગ ધરાવો ને કયા દિવસે કયો ભોગ ને કયા દિવસે કયા વસ્ત્ર ને કયા દિવસે કયા શૃંગાર ને આમ કરવું ને તેમ કરવું ને, એમાં એવી માયાજાળમાં આપણે ફસાઈ જઈએ છીએ કે જે નિર્દોષતા ને જે સહજતા છે ને એ ચોટી જાય છે. તો આપણામાં એ નિર્દોષતા લાવવાની છે, એ સહજતા લાવવાની છે, જે પેલા બાળકમાંથી વ્રજવાસી. મારી બહુ પ્રિય વાર્તા છે. એ કેવો સરસ સંદેશ આપે છે એ વાર્તા. ભલે ભાવપ્રકાશમાં એ સંદેશ લખવાનો છૂટી ગયો હોય, એ લખવા જેવો હતો. હું બાળકો માટે લખું છું તો એ લખું છું ખાસ. કે he experienced Krishna's love only because his love was so deep that Krishna has no other alternative but to appear before him. આપણી સાથે પણ એ થવું શક્ય છે, સંભાવના છે, પણ આપણામાં એ ભાવની ગહનતા હોવી જોઈએ. બ્રહ્મ સંબંધની દીક્ષા પામી આપણને પ્રાપ્ત થઈ મહાપ્રભુ શ્રીમદ વલ્લભાચાર્યજીની કૃપાથી, એમની કાનીથી કોઈ ગુરુદ્વાર, કોઈ ગુરુજને આપણને દીક્ષા આપી. આપણામાં એ બીજ રોપ્યું, પ્રેમનું બીજ રોપ્યું. એ જ્યારે અંકુરિત થાય ત્યારે સ્નેહમાં પલટાય, અને સ્નેહ ધીરે 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 આસક્તિ બને,
પગથિયા છે, આપણે ચડવાના છે. કૃષ્ણની એમાં સહાય જરૂર છે, પરંતુ ચડવાના આપણે છે. અને આસક્તિ એટલે શું? બીજા બધા તરફ પ્રેમ આપણો વેચાતો હોય, પણ એની તરફનો પ્રેમ વધુ ને વધુ વધતો જતો હોય. એ વધતો જતો હોય. એની તરફનો પ્રેમ માત્ર મંગળાથી શયન સુધીની સેવા સુધી સીમિત ન હોય. જે કલાક 2 કલાકની જે સેવાનો પીરિયડ આપણે નક્કી કર્યો છે, સમય નક્કી કર્યો છે, માત્ર એમાં જ ન હોય. આપણા સમગ્ર જીવનમાં, આખી જીવનમાં 24/7 જેને કહીએ, 365 દિવસ એ છાયેલો રહે આપણી અંદર. હંમેશા કૃષ્ણની યાદ આવતી રહે. અને એના વિના ચાલે જ નહીં એ વ્યસન અવસ્થા. એના વગર આપણે પાછા પડીએ, એના નામ વગર આપણે પાછા પડીએ, એની યાદ વગર આપણે પાછા પડીએ. એક અશક્તિ મહેસૂસ થાય. એ વ્યસન દશા જોયું છે ને? કોઈ ચાના બંધાણી હોય તો 4 વાગે જો ચા ન મળે તો પગ તૂટે. જે ગુટકાના બંધાણી હોય એને જો અમુક અડધો કલાકે 1 કલાકે ગુટકા લેતા હોય તો જરૂર એને તકલીફ થાય. એ ગુટકા શોધે. બહુ વર્ષો પહેલાની વાત છે. અમારા ગામથી, મહેસાણાથી બીજા ગામ કોઈ પરણવા જતું હતું. જાનમાં અમે ગયેલા તો બસમાં જવાનું હોય તો ગામમાં બધા જ મારી ઉંમરના છોકરાઓ પણ તમાકુના બંધાણી. તો મારી સાથે જે મારો ત્યાંનો મિત્ર હતો તો એ પેલા પડીકા બંધાવવાનું ભૂલી ગયો હશે કે 1-2 હતા અને ખલાસ થયા અને બસની યાત્રા થોડી લાંબી ચાલી. તો બાજુવાળા પાસેથી એણે બીડી માંગી. બીડી ખોલીને તમાકુ મોઢામાં મૂકી. ત્યારે જ મને ખટકો થયો હતો કે આ વ્યસન કેવું. પણ આપણને કૃષ્ણનું વ્યસન એવું જ હોવું જોઈએ. એના સિવાય રહી ન શકાય. કૃષ્ણનો નશો થવો જોઈએ આપણને. આપણે નશાબાજ થવાનું છે કૃષ્ણના નામનું. આપણે નશાબાજ થવાનું છે કૃષ્ણના રૂપનું, કૃષ્ણના ગુણનું, કૃષ્ણની લીલાનું. એના નશાબાદ થવાનું છે. પછી બીજા બધા નશા આપોઆપ અદૃશ્ય થઈ જશે, ઉતરી જશે. એવો નશો કરવાની આપણામાં સંભાવના છે, અંદર પોસિબિલિટી છે. આપણે બસ એ પોસિબિલિટીને એની રિયાલિટીમાં બદલતા આવડતું નથી, બદલવાની કોશિશ નથી કરતા, કદાચ બદલવાની ઈચ્છા નથી. કારણ કે કદાચ આપણે સેવાના નિયમોમાં એટલા બધા અટવાયેલા રહીએ છીએ કે પ્રેમ ભૂલાઈ જાય છે. એ નશો ચડતો નથી, ચડવો જોઈએ. અને એ જો નશો ચડે, એ વ્યસન બની જાય, એના વિના રહી ન રહેવાય નહીં, તો એ આનંદ અનુભવ, એ જ આનંદ અનુભવ. કૃષ્ણ આપણને આવીને ગળે લગાડવાની છે એ બધી વાતો નહીં. એ જ અનુભવ, વ્યસન દશાનો અનુભવ, એ જ આનંદ અનુભવ, એ જ કૃષ્ણ અનુભવ. પછી આપણો પ્રેમ પણ વિશાળ બની જશે. કૃષ્ણને પ્રેમ કરો એટલે આખી દુનિયાને, આખા વિશ્વને, આખા બ્રહ્માંડને પ્રેમ કરવા જેવી વાત થઈ. ખરું ને? કારણ કે કૃષ્ણ એ જ બ્રહ્માંડ છે. નિરાકાર બ્રહ્મનું એ સાકાર રૂપ છે. તો એને જો પ્રેમ કરતા આપણે શીખીએ, એના જેવો પ્રેમ કરતા શીખીએ, એ જ તો આનંદ અનુભવ. સેવા જ આનંદ બની રહે. એ સેવામાંથી આનંદ મેળવવાનો નથી. આપણે જે માર્ગ પર ચાલી રહ્યા છીએ સેવાના, એમાં આપણને કોઈ સહારાની જરૂર પડે. આપણા પ્રેમને સુદૃઢ બનાવે કૃષ્ણ તરફના. તો શ્રી ગુસાઈજીએ આપણા બધા ઉપર કૃપા કરી અને 3 વાત એમને સેવાની પ્રણાલિકામાં, સેવાના પ્રકારમાં એમણે ઉમેરી. રાગ, ભોગ અને શૃંગાર. રાગના 2 અર્થ કરીએ. રાગ એટલે પ્રેમ અને રાગ એટલે કીર્તન. આપણે કીર્તન કહીએ છીએ સેવામાં, અથવા ઉપર કીર્તન કહેવાય છે. સમજો કે ના સમજો, વ્રજભાષાના શબ્દો જો સમજાય તો બહુ સુંદર. ઘણી વખત
રિક્વેસ્ટ આવતી હોય છે, વિનંતી કે જે કીર્તન ગવાય છે એ કીર્તનના અર્થ કેમ ન થાય, પરંતુ એ અર્થ એમ કે બનાવીને ડિસ્પ્લે કરો અને બધું બરાબર છે. હા, કદાચ સમય મળશે, કોઈ કરશે એના ઉપર કામ, પણ ત્યાં સુધી એ કીર્તન આપણે ઠાકોરજીને દર્શન કરતાં કરતાં માણી તો જરૂર શકીએ ને. બધા શબ્દો ન સમજાય પણ અમુક શબ્દો તો જરૂર સમજાય. કૃષ્ણના ગુણ સમજાય, કૃષ્ણની લીલાનો વાતો સમજાય, તો એ આપણે મન બુદ્ધિમાં સ્થિર કરીએ તો કૃષ્ણ તરફનો પ્રેમ વધતો જાય. બરાબર. ભોગ આપણને જે ઈચ્છા થાય, સાધન અવસ્થાની વાત છે, તો એ આપણે ઠાકોરજીને ધરાવીને કેમ ન લઈએ? તો આપણી જે કંઈ ઈચ્છા છે આપણે ઠાકોરજીની ઈચ્છા બનાવી દઈએ, અને એમ કરતાં ધીરે ધીરે અભ્યાસ કરતા, એ પ્રેક્ટિસ કરતા અલ્ટિમેટલી ઠાકોરજીની ઈચ્છાને આપણે આપણી ઈચ્છા બનાવી દઈએ. આ પ્રેક્ટિસ છે. સેવાને આ રીતે મલવવી જોઈએ, આ રીતે સેવાને સમજવી જોઈએ. શૃંગાર વિનાની મૂર્તિને કે શૃંગાર વિનાના સ્વરૂપની આપણે કેટલો વખત દર્શન કરીશું? બહુ વખત નહીં. બરાબર. પણ શૃંગાર ધરાવેલા હોય જે કોઈ, તો એ સ્વરૂપ એક મનમોહક સ્વરૂપ બની રહે છે. એના દર્શન કરતા ક્યાંય ત્યાંથી હટવાનું દિલ ન થાય એવા દર્શન થાય છે. ત્યારે આપણે એના પ્રેમમાં પડીએ છીએ. આપણે બધા સારા કપડાં કેમ પહેરીએ છીએ, આભૂષણો કેમ પહેરીએ છીએ? કે કોઈકને આપણે સારા લાગીએ માટે. તો પ્રભુ આપણને સારા લાગે, પ્રભુ આપણને સુંદર લાગે, તો આપણે એના પ્રેમમાં જલ્દી પડી શકીએ. આપણો પ્રેમ એની તરફનો જરા વધારે દ્રઢ થાય. એટલા માટે આ રાગ, ભોગ અને શૃંગાર એ એક ઉદ્દીપન છે. જેમ હાઇડ્રોજનના 2 પરમાણુ અને ઓક્સિજનનો 1 પરમાણુ બંને ભેગા કરીએ તો એમાં ઇલેક્ટ્રિસિટી ન હોય તો પાણી ન બને. પાણીમાં જ્યારે હાથ નાખીએ છીએ ત્યારે કરંટ નથી લાગતો. તો ઇલેક્ટ્રિસિટીના કારણે જ પાણી બને છે, પણ એમાં ઇલેક્ટ્રિસિટી હોતી નથી. તો રાગ, ભોગ, શૃંગારના કારણે જ આપણો પ્રેમ ઠાકોરજી તરફ વધે છે, વૃત્તિ થાય છે, ઘટ્ટ બને છે, ગહન બને છે. પણ એ એક સાધન માત્ર છે. આપણે આ રાગ, ભોગ, શૃંગાર અર્પણ કરીએ છીએ ઠાકોરજીના ચરણે, પરંતુ એનો ફાયદો આપણને થવો જોઈએ. એની એક એક પળનો, એક એક વાતનો ફાયદો આપણને થવો જોઈએ. અને જ્યારે આપણે ઠાકોરજીને, આપણા ઘરના ઠાકોરજીને જ્યારે શૃંગાર કરીએ, એમના માટે જ્યારે ભોગ બનાવીએ, ત્યારે જે વિચારો આવવા જોઈએ પ્રેમના કારણે, ત્યારે શૃંગાર ધરાવતી વખતે માની લો કે સપોઝ ચિત્રજીની સેવા કરીએ છીએ આપણે, તો વસ્ત્ર લઈ અને એ ચિત્રજી આપણે એમાં ખોસી દઈએ છીએ. જો એવું હોય તો આપણા માટે એ જીવંત પ્રભુ નથી. આપણે આપણા બાળકને એવી રીતે કપડામાં ખોસી દઈએ છીએ. ના, એ જે નાજુકાઈથી એ ચિત્રજીને કે સ્વરૂપને આપણે વસ્ત્ર પહેરાવીએ, આભૂષણ ધરીએ, એ સંવેદનશીલતાથી આપણે કરીએ કે આ જીવંત જ છે, તો એ આપણી સેવાનું ફળ, એમાં જ આનંદ. ત્યાં સુધી આપણી યાત્રા ચાલુ ને ચાલુ જ રહેવાની છે. એને લાકડાની કે કાચની કે કાગળની કોઈ મૂર્તિ ન સમજીએ, એ જીવંત છે. પછી એ ચિત્ર અદૃશ્ય થઈ જશે, એ જીવંત જ લાગશે. પછી એ પથ્થરનું કે ધાતુનું સ્વરૂપ અદૃશ્ય થઈ જશે, એ જીવંત જ લાગશે. એને શૈયામાંથી સિંહાસનમાં, સિંહાસનમાંથી શૈયામાં પધરાવતી વખતે જે રીતે આપણે એને આપણા હાથોમાં ઉંચકી લઈશું, એમાં કોમળતા હશે. આ બધાનો અનુભવ આપણે જાતે કરવાનો છે, કોઈ આપણને કહેવાનું નથી. અપરસ વિશે બધા જ જાણે છે, કોઈ ન જાણતું એવું છે નહીં. અસ્પર્શ
એમાંથી આ શબ્દ આવ્યો છે. અને અપરસની જ્યારે વાત કરું ત્યારે એક વાત મને હંમેશા યાદ આવે છે. બહુ વર્ષો પહેલા પૂજ્ય શ્રી જીજીની સાથે બેઠક યાત્રાએ નીકળ્યા હતા, ચંપારણ્ય, પછી જગન્નાથપુરી અને ત્યારબાદ ગંગાસાગર. તો ગંગાસાગરમાં એ વખતે જે વ્યવસ્થા હતી એ પ્રમાણે ધોતી પહેરી અને પછી સ્નાન કરી કે ધોતી જરાય કોરી ન રહે એ પ્રમાણે પછી બેઠકજીમાં જવાનું હતું. હવે ત્યાં ચાલતા તે તરફ તો હું મારું મન, ચિત્ત, બુદ્ધિ જે કંઈ શ્રી વલ્લભમાં પરોવવાની કોશિશ કરી રહ્યો હતો. મનમાં શ્રી વલ્લભનું નામનું રટણ ચાલે. બાજુમાં કોઈ ભાઈ ચાલતા હતા થોડા પાછળ. મને આવીને ટપલી મારી. શું થયું? મને કે અસુમભાઈ તમારી અપરસ અધૂરી રહી ગઈ છે, ધોતીનો એક ટુકડો થોડો કોરો છે. મેં કીધું ભાઈ, મનમાં કીધું, મેં કીધું હું માંડ શ્રી વલ્લભમાં મન ચોંટાડવાની કોશિશ કરી રહ્યું છું. તારું મન મારી ધોતીમાં શા માટે ચોંટ્યું છે? માની લો કે મારી અપરસ અધૂરી રહી છે તો શ્રી વલ્લભ મને કહે છે કે ભાઈ આવતો નહીં તું મારી પાસે. બરાબર છે? તું શું કરવા ચિંતા કરે છે? પણ આવી ચિંતા આપણે બધા કરીએ છીએ. ધ્યાન રાખજો. બરાબર? શાક ઘરમાં કે મેવા ઘરમાં કે ફૂલ ઘરમાં સેવા કરતા હોય, ના ના તમે ના અડશો, તમને આવડશે નહીં. પાછી પેલી રૂપાપોરી અને ગોવિંદ સ્વામીની વાત ભૂલી જાય. વાંચીએ બધું, ઉતારીએ નહીં. ત્યાં તકલીફ છે, કારણ કે અહંકાર છૂટતો નથી. કોઈકની અપરસ બરાબર છે કે નહીં એ જોવાની જવાબદારી પોતે લઈ લો, એ આપણો અહંકાર. કોઈકનાથી બરાબર શાક સમારાશે નહીં. પુષ્ટિમાર્ગ એ શબ્દ વાપરું તો સિદ્ધ નહીં થાય. એ જોવાની જવાબદારી જો મેં લીધી તો એ મારો અહંકાર બોલે છે કે મને બરાબર આવડે છે, તમને આવડતું નથી. જો અહંકાર ના હોય તો કહું કે આવો બેસો, હું શીખવાડું, તમે કરો, પછી તમને હું કહું કે આમ ન થાય તો આમ કરજો. બરાબર છે? પણ શીખવાડવાની જવાબદારી આપણે નથી લેતા. આપણે કે બાજુ કરશો, એમાં એમ પણ હોય કે ના, એ સેવા બધી હું જ કરું નહીં. બરાબર? સેવા માટેની દોડાદોડી એ પણ અહંકાર છે. આપણને અંદાજ નથી ક્યાં ક્યાં કઈ કઈ આપણા વાણી વિચારને વર્તનમાં અહંકાર આવે છે. અને આપણો અંતર્યામી એ જોયા કરે છે. બીજું કોઈ આપણને કશું કહે કે સલાહ આપે કે ના આપે, પણ આપણો અંતર્યામી જોયા કરે છે કે આ બેન કે આ ભાઈ આ યાત્રામાં ક્યાં છે, કેટલે છે. અપ્રથા નિયમો ઘણા કડક છે, યસ, પણ અપરસ પાળનારા વૈષ્ણવો પણ મેં એવા જોયા છે કે અઠવાડિયે એક વાર એ સેવાનું વસ્ત્ર ધોવે. આખો દાડો શું ધોવું? બરાબર એક ખૂણામાં લટકાવી દે, કોઈ અડે નહીં એને. બરાબર છે? પણ 2 દાડા સતત લગ્નમાં જવાનું તો એકની એક સાડી પહેરીને ન જાય, એકના એક કપડા કે એકનો એક સૂટ પહેરીને ના જાય. લોકો શું કહે છે? તો આપણે આપણા ઠાકોરજી સમક્ષ શા માટે સુંદર કપડાં પહેરીને ન જઈ શકીએ? હા, શુદ્ધ હોવા જોઈએ, ચોખ્ખા હોવા જોઈએ અને સારા પણ હોવા જોઈએ. બરાબર? સજી ધજીને ન થઈ શકે ઠાકોરજીની સેવા? કેમ નથી કરતા? સેવાને આપણે શું સમજીએ છીએ? આપણા જીવનનું કોઈ ઉત્તમ કાર્ય સમજીએ છીએ કે નહીં? પ્રભુને પ્રેમ, જેને પ્રેમ કરતા હોય એની આગળ આપણે લગર વગર જઈએ ખરા? ના. તો પ્રભુ આગળ કેમ? કારણ કે મનમાં એમ છે કે ઠીક છે, હવે એ ક્યાં જોવાનો છે, એ ક્યાં બોલે છે, એ ક્યાં કંઈક કોમેન્ટ કરવાનો છે. પાર્ટીમાં કે રિસેપ્શનમાં જઈએ તો કોઈ કોમેન્ટ કરે કે હા તો ગયા અઠવાડિયે તો પહેરી હતી આ સાડી, કે ગયા વખતે તો આ જબ્બો પહેર્યો હતો. નથી બીજા કોઈ તો કરે કોમેન્ટ. બરાબર? તો ખરાબ લાગી જાય. તો કૃષ્ણ તો કે મારે શું કોમેન્ટ કરવાની જરૂર, એમની બુદ્ધિમાં સૂચશે, કરશે. જોઈએ તો ખરા શું કરે છે. તો અપરસના નિયમોમાં આપણે એવા ગૂંચવાઈ જઈએ કે આવા બધા વિચાર આવતા જ નથી.
અને મોટા ભાગે આપણી અપરસ એ તનની અપરસ હોય છે. શરીર શુદ્ધ જરૂરી છે, બિલકુલ જરૂરી છે. આપણું શરીર શુદ્ધ હોવું જ જોઈએ. નાહી ધોઈને ચોખ્ખા કપડાં પહેરેલા જ હોવા જોઈએ અને આ સાઈડ ચોખ્ખા. એટલે વેશભૂષામાં પણ સુઘડ રહેવું જોઈએ. માત્ર નાહવાથી કે શરીર શુદ્ધ કરવાથી ના ચાલે, કપડાં પણ સુઘડ હોવા જોઈએ. પણ એનાથી વધારે અગત્યની છે ધન શુદ્ધિ. જે ધન, જે સંપત્તિ આપણે પ્રભુની સેવામાં વાપરીએ છીએ એ શુદ્ધ હોવું જોઈએ. કરચોરીનું, દાણચોરીનું, કોઈને છેતરીને એ નહીં. મંદિરોમાં ઘણા બધા ડોનેશન સેવા આવે છે. દાન, સમર્પણ જે હોય વ્યક્તિ પર આધાર રાખે છે. જે મોટા મોટા શેઠ હોય, મોટા મોટા પૈસાદારો હોય, એ બધા આપે છે, ઢગલાબંધ પૈસા આપે છે. કોઈ પૂછતું નથી કેવી રીતે કમાયા. ઠાકોરજી અંગીકાર કરે છે કે નહીં એ નથી આપનારને ખબર પડતી, કે નથી મંદિરના જે વ્યવસ્થાપકો છે એને ખબર પડતી. કદાચ એ જરૂર નથી લાગતી ધન શુદ્ધિની. કદાચ એ ધન આવે છે, મંદિર બને છે, મંદિરની વ્યવસ્થા જળવાય છે, તો અનેક વૈષ્ણવોને લાભ થાય છે. કદાચ એમાં ખોટું કશું નથી. એ જે વ્યક્તિ આપી રહી છે એને કદાચ ફાયદો નથી, કારણ કે એક અપરાધ ભાવનાથી આપી રહી છે. પેલું એક ટ્રેનમાં મુંબઈથી નીકળેલા એક ભાઈ બેઠા હતા. પછી બધા એકલા જતા એટલે વાતો વળગે ને બધા. તો કોઈકે પૂછ્યું કે તમે ક્યાં ચાલ્યા? તો કે ગંગા સ્નાન કરવા. કે કેમ? તો કે બહુ પાપ થયા છે, ગંગા સ્નાન કરીએ તો પાપ તો ધોવાઈ જાય ને. એ સારું સારું, બહુ સરસ, ભગત માણસ લાગો છે. કે હા, થોડું ઘણું કરો. પછી એટલા બધું ટિકિટ ચેકર ટિકિટ કરતો એટલે ભાઈ ગયા, બાથરૂમથી આવ્યા, પાછા આવ્યા. થોડી વારમાં ટિકિટ ચેકર કર્યો એટલે પેલા ભાઈ પછી ક્યાં ગયા હતા? તો કે બાથરૂમ. તો કે હમણાં પેલી ટિકિટ માંગતો હતો. હા, એટલે ટિકિટ લીધી નથી ને. તો કે પાપ ધોવા જાવ છો ને? તો કે એક પાપ વધારે, ભેગું ધોવાઈ જાય ને. બરાબર, આપણી મેન્ટાલિટી આવી છે, ધોવી છે ને. ગમે તે રીતે ધન કમાયા પણ ઠાકોરજીને અર્પણ કર્યું એટલે બધું ધોવાઈ ગયું. બને કદાચ, મારી સમજમાં નથી ઉતરતું. પણ એ ધન અહિંસા અને પ્રામાણિકતાની સાથે હોવું જોઈએ. કોઈને પણ હાનિ પહોંચાડ્યા વગરનું હોવું જોઈએ. તો એ ધન શુદ્ધિની અપરસ એ પેલી તન શુદ્ધિની અપરસ કરતા અઘરી છે. પછી આવી મન શુદ્ધિની અપરસ. એ તો એના કરતા અઘરી છે. શરીર તો શુદ્ધ કર્યું, શુદ્ધાઈ થઈ, ચોખ્ખાઈ થઈ. મંદિર પણ આપણે બરાબર કચરો પોતું કરીને ચોખ્ખું કર્યું. ઠાકોરજી જ્યાં પધરાવ્યા એનું પણ પોતું કરી બધું ચોખ્ખું કર્યું. જે સેવામાં વાસણો વપરાય બધા જ. હવે સેવામાં જે મન લઈને આપણે જઈએ છીએ એ ચોખ્ખું છે? એ આપણે વિચાર કરવાનો છે. એમાં ક્યાંક ક્રોધ હશે, ક્યાંક ઈર્ષા હશે, કોઈની તરફનો કંઈક ગુસ્સો હશે, અપરાધ ભાવના હશે, ચિંતાઓ હશે, ઉદ્વેગ હશે. એ બધું લઈને આપણે સેવા કરીએ છીએ. પછી આપણે કહીએ કે સેવામાં ચિત્ત નથી ચોંટતું. તો ક્યાંથી ચોંટે? એ બધું છૂટવાનું નથી આપણાથી. પણ એટલી સેવા કરીએ જ્યારે, અને સેવા એટલે પણ શકીને એમાં હું લિમિટેડ ડેફિનેશન આપું કે મંગળાથી સાયન્સ સુધીની સેવા જે આપણે એક સ્થાને બેસીને કરીએ છીએ ત્યારે તો આપણા મનમાંથી એ બધા વિકારો દૂર કરીને જવાની પ્રેક્ટિસ તો કરીએ, અભ્યાસ તો કરીએ એનો. બરાબર? તો તન શુદ્ધિ, ધન શુદ્ધિ અને મન શુદ્ધિ એ ત્રણેય અપરસ આપણે જાળવવાની છે અને એ જળવાવી જોઈએ. અઘરું છે. તન શુદ્ધિ કરતા ધન શુદ્ધિ અઘરી છે અને ધન શુદ્ધિ કરતા મન શુદ્ધિ અઘરી છે. પણ એ કરવાની જરૂર છે. લાગે છે ને ભક્તિ માર્ગ સહેલો નથી, અઘરો છે. જે કહે છે કે ભક્તિ માર્ગ સહેલો છે
એ આપણને બનાવે છે. કૃષ્ણ સેવા, જનરલાઇઝ થોડી વાતો કરીએ એટલે અંદાજ આવે કે સેવા ખરેખર શું હોવી જોઈએ. સેવા કશું મેળવવા માટે નહીં, નિષ્કામ, નિસ્વાર્થ. કારણ કે પ્રેમની સેવા છે. પ્રેમ લક્ષણા ભક્તિયુક્ત સેવા છે. પ્રભુ સુખ માટે સેવા, સ્વસુખ માટે નહીં, મારા માટે નહીં, એના માટે. અને પ્રભુને સૌથી મોટું સુખ શાથી થાય ખબર છે? આપણો અહંકાર અને મમત્વ છૂટે ને ત્યારે થાય. ઘણા બધા વૈષ્ણવો બોલે છે ને એવું જ આપણને કહેવામાં આવે છે, આપણે સાંભળીએ છીએ, આપણે વાંચીએ છીએ કે પ્રભુને શ્રમ બહુ પડ્યો. સમાવ મારી સમજમાં એ ઉતરતું નથી ને હું એની સાથે સંમત થતો નથી પર્સનલી. કે ઠાકોરજીના દર્શન જો વધારે વખત ખુલ્લા રહે તો ઠાકોરજીને શ્રમ પડે છે. ભક્તો પોતાની પાસે એવામાં ઠાકોરજીને શ્રમ પડે છે? ન પડે. પણ એવું કહેવામાં આવે છે આપણને. મારી આ અલ્પ બુદ્ધિમાં એ ઉતરતું નથી. જે ભગવાન ભક્તનો અને ભાવનો ભૂખ્યો છે એને ભક્તો માટે જો સમય વધારે દર્શન આપવા પડે તો એને શ્રમ પડે ખરો. આપણે કોઈકને પ્રેમ કરતા હોઈએ તો એના માટે થોડો સમય વધારે આપણે કાઢીએ તો આપણને તકલીફ થાય છે ના? પણ હા, આપણે જેને પ્રેમ કરતા હોઈએ એ વ્યક્તિ કશું ખોટું કરે તો આપણને તકલીફ જરૂર થાય છે, જેને શ્રમ કહી શકાય. તો આપણે આપણો અહંકાર ભરેલો શરીર, અહંકાર ભરેલી બુદ્ધિ અને મન લઈ આછકલા કપડાં પહેરી આછકલું મન લઈ અને પ્રભુની સમક્ષ ઉપસ્થિત થઈએ તો એને તકલીફ પડે છે. તો એને પ્રશ્ન પણ થાય છે કે તું બીજા કોઈને મળવા જાય છે તો સજી ધજીને થાય છે, તો મને મળવા આવે તો કેમ આવો આવે છે? કેમ આપણા મનમાં એ ઉગતું નથી? ત્યાં આપણે પ્રેમથી એને શ્રમ આપીએ છીએ. આપણે નથી અહંકાર છોડતા, નથી લોભ છોડતા, નથી ઈર્ષા છોડતા. દર્શન કરવાનો બી કેવો લોભ હોય છે કે ધક્કામુક્કી કરીએ છીએ, કોઈકને હાનિ પહોંચાડીએ છીએ. તો એનાથી એને શ્રમ નથી પડતો? પડે જ છે, પણ એ શ્રમની આપણે ગણના કરતા નથી. તો એનું સુખ એવી રીતે જોવાનું છે, એની સાથે આપણે પ્રેમ સંબંધ બાંધી રહ્યા છે, એનો પ્રેમ આપણે પ્રાપ્ત કરવાનો છે. તો એને કયું સુખ આપવાનું કે આપણા પ્રેમની અંદર કોઈ પ્રકારની કચાશ ના હોય, કોઈ પ્રકારની કડવાશ ના હોય, કોઈ પ્રકારની જેને કહેવાય ને ગંદકી ના હોય, અહંકારની અને મમત્વની. ત્યારે એ આપણો પ્રેમ સ્વીકાર કરશે. અને આપણો પ્રેમ સ્વીકાર કર્યા પછી એ વિચારશે કે હવે આપણને એના પ્રેમનો અનુભવ કરાવો કે કેમ. સેવા સ્વસુખ માટે ના હોય ને તો જ આનંદ બની રહે, એ હકીકત છે. આપણે જ્યારે આપણા જીવનમાં અનુભવ્યું છે, જ્યારે કોઈને એક ભરપૂર પ્રેમ કરીએ ને એના માટે કાંઈ પણ કરી છૂટવાનો આપણને એક આનંદ હોય છે, ગમે તે. જોયા છે ને એવી વ્યક્તિઓ દરેક મંદિરોમાં તો હોય છે જ, દરેક સમાજમાં હોય છે. એ બધું જ બધા માટે કરી છૂટે. લોકો એને ગાંડો ગણતા હોય કે ગાંડી ગણતા હોય કે શું બધા માટે દોડાદોડ કરે છે, પરંતુ બસ એમના મનમાં દિલમાં એવું જ હોય છે કે મારે બધા માટે બધું કરવું છે, જ્યાં સુધી શરીર ચાલે ત્યાં સુધી. કેવા આદરણીય એ વ્યક્તિઓ હોય કે કોઈકના માટે જેટલું બની શકે એટલું કરી શકવાની એમનામાં એક તમન્ના હોય, સ્વસુખ માટે નહીં, તત્સુખ માટે. એનો એક આનંદ હોય છે. એટલે સ્વસુખની, આપણા સુખની જો ચિંતા ન કરીએ ને તો સેવા આનંદ બની રહે, સેવા જ આનંદ બની રહે.
અને સેવા આનંદ છે માટે સેવા કરવાની છે, આનંદ પ્રાપ્તિ માટે નહીં. જો સેવા આપણી કર્મકાંડ ન હોય ને ત્યારે આનંદ માટેની સેવા બની રહે, અથવા સેવા જ આનંદ બની રહે. સેવામાંથી આનંદ લેવાનો નથી, સેવાને જ આનંદ બનાવવાની છે, એનો અભ્યાસ કરવાનો છે. સેવા શિસ્તબદ્ધ હોય. શિસ્ત તો જરૂરી છે દરેક સાધનામાં, કારણ કે સેવા એક સાધના છે. સેવા સતત હોય, હંમેશા હોય. સેવા આત્મ જાગરૂકતા યુક્ત હોય. આ કદાચ ક્યાંય તમે વાંચ્યું નહીં હોય. મારી સમજ છે કે સેવા, મારી સમજ એ છે કે સેવા કરતા કરતા આપણે આપણી જાતને સતત તપાસવી પડે કે એ સેવાથી મને કંઈ ફાયદો થયો કે નહીં, મારામાં કંઈ સુધાર આવ્યો કે નહીં, મારો ગુસ્સો, ક્રોધ, ઈર્ષા, લોભ, લાલચ, દંભ ઓછા થતા જાય છે કે નહીં. આપણી જાતની તપાસ આપણે કરવાની છે. સેવામાં ડૂબવાનું હોય, તરવાનું નહીં, છેક અંદર સુધી ડીપ. છપછપિયા તો બહુ કરે, છપછપિયા નથી કરવાના, તરવાનું નથી, સપાટી પર નથી રહેવાનું. એ કૃષ્ણના પ્રેમમાં દરિયામાં ડૂબકી મારવાની છે આપણે. ડૂબકી એવી લગાવવાની કે એમાંથી પછી એના પ્રેમના મોતી આપણા હાથમાં આવે. એ ડૂબકી મારીએ તો જ આવે. ડૂબી જવાનું હોય તો જ એ સતત બની રહે. સેવા 24/7 બની રહે. એનું સતત રટણ, સતત સ્મરણ આપણા મનમાં ચાલતું ને ચાલતું જ રહે. કોઈ ફિલ્મ જોઈએ, કોઈ ગીત સાંભળીએ તો એનો વિચાર આવે. કોઈ દુકાનમાં જઈએ શાકભાજીની, ફળો ફળાદાની, તો એનો વિચાર આવે કે મારા ઠાકોરજીને ભાવશે, લાવો લઈ લઉં. કોઈ કપડાની દુકાનમાં જઈએ, કોઈ ઘરેણાની દુકાનમાં જઈએ તો હા મારા માટે તો લેવા છે, પણ જોઈએ ઠાકોરજી માટે કંઈ મળે છે કે કેમ. સતત વિચાર, સતત વિચાર. સેવા એક સ્વયંભૂ કલા છે જે અંદરથી ઉદ્ભવે, અંદરથી જ નીકળે. કારણ કે સેવા એ પ્રેમ છે. સેવા એ મંગળા નથી, શૃંગાર નથી, રાજભોગ નથી, ઉત્થાપન નથી, સંધ્યા આરતી નથી, શયન નથી. સેવા એ પ્રેમ છે. સેવા એ વસ્ત્ર નથી, સેવા એ આભૂષણ નથી, સેવા એ મુકુટ નથી, સેવા એ ફૂલમાળા નથી. સેવા એ પ્રેમ છે. સેવા એ કોઈ મોહન થાળ કે મઠડી નથી કે ઢોર નથી. સેવા એ પ્રેમ છે. પેલું બધું છે ને એ પ્રેમના કારણે છે. માં દીકરાને પ્રેમ કરે ને તો એના માટે સરસ સુંદર રસોઈ બનાવે, એની બધી સગવડ સાચે, પણ રસોઈ એ પ્રેમ નથી, એ પ્રેમના કારણે છે. એ સગવડ એ પ્રેમ નથી, પ્રેમના કારણે છે. બસ એ રીતે વિચારવાનું છે. આપણી વિચારની દિશા બદલવાની જરૂર છે કે શા માટે કરીએ છીએ. કોઈએ કહ્યું માટે, પડોશી કરે છે માટે, મા બાપ કરતા હતા માટે, ગુરુએ કહ્યું માટે, પુણ્ય કમાવવું માટે, કૌલકવાસ જવું છે માટે ના, પ્રેમ કરવો છે માટે, પ્રેમ કરતા શીખવું છે માટે સેવા કરવાની છે. સેવા સહજ હોય, પ્રયાસયુક્ત નહીં. અને આ બધું થાય ને તો સેવા સહજ થતી જાય. સેવા કાર્ય લાગે જ નહીં. સેવામાં ક્યારેય કદી ભૂલ ન થાય, અને ભૂલ થાય તો એમ થાય કે કૃષ્ણને પ્રેમ કરું છું, કૃષ્ણ મને પ્રેમ કરે છે, માફ કરી દેશે. કોઈ દંડ ના હોય, કોઈ અપરાધ ના હોય. પ્રભુ પ્રેમ અર્થાત કૃષ્ણ જેવો જ અસીમ પ્રેમ, પ્રેમ એવો કે જેને કોઈ સીમા નથી. કૃષ્ણ અને કૃષ્ણના સર્વ સર્જન પ્રતિ પ્રેમ, એક સર્જન પ્રતિ, ચેતન અને જળ બંને સૃષ્ટિ પ્રતિ. આ બધું અશક્ય નથી, અઘરું છે, જરૂર એ રીતે વિચારવાની, આપણી દિશા બદલવાની છે. અને આપણે જરૂર એ દિશા બદલીએ. જ્યારે બદલી, જાગ્યા ત્યાંથી સવાર. ભલે આ જીવન પતી જાય, આ જીવનમાં જે કરેલું છે એ આપણી સાથે જ આવવાનું છે. તો આગલા જીવનમાં આપણી યાત્રા, આ પુષ્ટિ યાત્રા, આનંદ યાત્રા આગળ ચાલશે. આપણામાંથી
થોડાક તો એવા હશે જ કે જેની પુષ્ટિ યાત્રા આ જ જીવનમાં આનંદ યાત્રા બની જાય, અને કેટલાક એવા હશે કે જેમને કદાચ આવતા જન્મ કે એના પછીના જન્મ પણ બનશે ખરી. જે કરેલું છે એ સાથે જવાનું છે, રહી નથી જવાનું પાછળ. દેહ ભલે રહી જાય બીજા દેહમાં. તો સાધન અવસ્થા પછી જ્યારે આ બધામાંથી આપણે નીકળીએ ત્યારે એ સાધ્ય અવસ્થામાં પ્રવેશીએ આપણે. અને સેવા જ સાધન ને સેવા જ સાધ્ય, સેવા જ માર્ગ ને સેવા જ મંઝિલ, એમાંથી કશું પ્રાપ્ત નથી કરવાનું. અને સાધ્ય અવસ્થામાં આપણને કૃષ્ણના પ્રેમનો અનુભવ થાય છે, આનંદનો અનુભવ થાય છે. કૃષ્ણ એટલે જ આનંદ, આનંદ એટલે જ કૃષ્ણ. કૃષ્ણ અનુભવ કહો, આનંદ અનુભવ કહો, બંને સરખું છે. કૃષ્ણનો સાક્ષાત્કાર કહો, આનંદનો સાક્ષાત્કાર કહો, બંને વાત એક જ છે, કોઈ ફરક નથી. અને ત્યારે થાય શું? તનુવિત્તજા સેવા જે આપણે કરી છે, આપણા શરીરથી, આપણા જ મનથી, આપણી જ બુદ્ધિથી અને આપણી જ સંપત્તિથી, એના કારણે આપણો અહંકાર અને મમત્વ છૂટે છે. અને એટલે આપણા મનમાં ભાવ શક્તિની વૃદ્ધિ થાય છે. ભાવ શક્તિ આપણા મનની શક્તિ છે, એમાં વૃદ્ધિ થાય છે, વધતી જાય છે હંમેશા. સંવેદનશીલતા વધતી જાય છે, પ્રેમ વધતો જાય છે. અને પ્રેમ વધતો વધતો કૃષ્ણના પ્રેમ જેવો થતો જાય છે. ધીરે ધીરે બધી સીમાઓ પ્રેમની આજુબાજુની, આપણા પ્રેમની આજુબાજુની જે વાડા છે, જે બંધનો, જે સીમા છે, તૂટતી જાય છે ધીરે ધીરે. અને બુદ્ધિ શક્તિ નિર્મળ બને છે. એમાં કોઈ ખરાબ વિચારો આવતા નથી, કોઈ દુષ્કર્મ કરવાના વિચારો આવતા નથી. નિર્મળ બને છે, જેવી પ્રભુને પ્રિય છે એવી. કારણ કે કૃષ્ણ નિર્મળ છે, એમાં કોઈ કચરો નથી, કોઈ વિકાર નથી, શુદ્ધ છે, પવિત્ર છે. તો આપણું મન અને આપણી બુદ્ધિ, આ તનુવિત્તજા સેવાથી મનમાં ભાવ શક્તિની વૃદ્ધિ થાય છે. બુદ્ધિ નિર્મળ બને છે ધીરે ધીરે. બુદ્ધિમાં માત્ર જેને કહીએ કે સારા જ વિચાર આવે છે, પ્રેમના જ વિચાર આવે છે. કોઈ ક્રોધ, કોઈ ઈર્ષા, કોઈ લોભ, કોઈ લાલચ, કોઈ તમ, કશું જ રહેતું નથી. આત્માની વાત કરીએ. આત્મા જે અક્ષર બ્રહ્મનો અંશ છે, આધ્યાત્મિક સ્તર છે. મનનું એ માનસિક સ્તર, બુદ્ધિનું એ બૌદ્ધિક સ્તર, આત્માનું આધ્યાત્મિક સ્તર છે ચૈતન્ય ચિત્ત. સર્વાત્મ ભાવનો આવિર્ભાવ થાય છે. સર્વમાં આપણે ભગવાન કૃષ્ણનો અનુભવ કરીએ છીએ. અને એ ભાન થાય છે કે સર્વ જીવ ભગવાન કૃષ્ણમાં જ વસે છે. અને જે હંમેશા કહું છું કે એ ભાન ત્યારે થાય જ્યારે આપણને એમ થાય, આપણને અનુભવ થાય કે આપણે કૃષ્ણ સ્વરૂપ છીએ. અને એ કૃષ્ણ સ્વરૂપ છે એ વાતનો આપણે સ્વીકાર કરવો પડે એવરી ડે, દરરોજે. કશાકનો અનુભવ કરવો હોય ને તો સ્વીકાર કરવો પડે. આપણી જાતને, જેને સેલ્ફ સજેશન કહેવાય, એ કરવું પડે. અને સેલ્ફ સજેશન કરતાં 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 આપણા મન બુદ્ધિમાં એ વાત સ્થિર થાય કે હે, હું કૃષ્ણનો અંશ છું, કૃષ્ણનો દાસ છું, કૃષ્ણ સ્વરૂપ જ છું. તો આજે નહીં તો કાલે ક્યારેક એ કૃષ્ણનો અનુભવ થશે, કૃષ્ણ સ્વરૂપની સમૃદ્ધિ થશે, એ અનુભવ થશે, અનુભૂતિ થશે, એક અહેસાસ થશે અંદર. અંતર્યામી એ દૈવી સ્તર, આનંદનું સ્તર. અને આનંદનો આવિષ્કાર થશે, આનંદ પ્રગટ થશે. આનંદ ઉપરનું જે માયાનું જે આવરણ છે એ નીકળી જશે અને આનંદ પ્રગટ થશે. અને સાચા અર્થમાં આપણે સચ્ચિદાનંદના અંશ બનીશું, સતચિત્તને આનંદના અંશ બનીશું. સત છે, ચિત્ત છે, આનંદ પ્રગટ થશે. આપણા ચિત્તનો નિરોધ થશે. જે ચારે બાજુ આપણું મન વેચાયેલું છે,
અલગ અલગ દિશાઓમાં, જેમાં એક દિશા કૃષ્ણની પણ છે. એ બધેથી મન પાછું આવીને માત્ર ને માત્ર કૃષ્ણ તરફ વળી જશે. બીજું કશું આવશે જ નહીં. પ્રેમમાંથી સ્નેહ, સ્નેહમાંથી આસક્તિ, આસક્તિમાંથી વ્યસન, અને એ જ નિરોધ પુષ્ટિ માર્ગીય, કે આપણી ચિત્ત વૃત્તિઓનું જે ચારે બાજુ વેચાયેલી છે, અલગ અલગ દિશામાં છે, એ બધી જ એક જ દિશામાં, કૃષ્ણ તરફની દિશામાં વળે. અને આ શક્ય છે. આ અસંભવ નથી. આપણે બધા જ આ કરી શકીએ એમ છીએ. માત્ર એક સાચી દિશા પકડવાની જરૂર છે. જે કંઈ કરીએ સમજીને કરવાની જરૂર છે, તો જરૂર અસર થશે. એની ગેરંટી હસમુખ શાહ ન આપી શકે, શ્રી મહાપ્રભુજી આપેલી છે. માનસી સેવા, આ જ માનસી સેવા, પછી પેલી તનુવિત્તજા સેવા છૂટી જાય. એ કરવાની જરૂર પણ ન રહે, બસ એ છૂટી જાય. અને થતી રહે તો એટલી સહજ થઈ જાય કે કૃષ્ણ આપણા સમગ્ર ચિત્તમાં, આપણા સમગ્ર અસ્તિત્વમાં છવાઈ જાય. સમગ્ર અસ્તિત્વમાં. અને છવાઈ જવાનો જે અનુભવ હોય ને, એ જ આનંદ અનુભવ. ઘણા બધા પુસ્તકોમાં ઘણા બધા કહે છે કે માનસી સેવા કરીએ, માનસી સેવા કરાય નહીં, માનસી સેવા થાય, અંદરથી જ પ્રગટ થાય, આપોઆપ પ્રગટ થાય. ત્યારે તનુવિત્તજા સેવા એક લેવલ પર પહોંચે. એટલે જ કહે છે કે સેવા જ સાધન અને સેવા જ ફળ, સેવા જ માર્ગ, સેવા જ મંઝિલ. અને ભગવાન શ્રી કૃષ્ણ સાથે જે પ્રેમ સંબંધ બંધાય ને, એમાં દાસ્ય ભાવ તો હોવો જરૂરી છે, નહીતર આમાંથી કશું ના થાય, કશું જ ના થાય. એ દાસ્ય ભાવ હોવો જરૂરી છે. દીનતાનો અભ્યાસ હોવો જરૂરી છે. દાસ્ય ભાવની પ્રેક્ટિસ કરવી જરૂરી છે. અને પ્રેક્ટિસ ક્યારે થાય? માત્ર ઠાકોરજી આગળ નહીં, આપણી આસપાસ જે કંઈ હોય એની પ્રતિ આપણે દીનતા કેળવવાની હોય, એની પ્રતિ આપણે દાસ્ય ભાવ કેળવવાનો હોય. સગા સંબંધી, મિત્રો, ઝાડ પાન, જલ પથ્થર, બધું છે. અને પછી વાત્સલ્ય ભાવ આપણામાં ઉત્પન્ન થાય છે, કે સખ્ય ભાવ ઉત્પન્ન થાય છે, કે માધુર્ય ભાવ ઉત્પન્ન થાય છે, એ કૃષ્ણ નક્કી કરે છે. કૃષ્ણ જ કહે છે કે હે હસમુખ, તું મારી માં છે, કે તું મારો સખા છે, કે તું મારી પ્રિયા છે. હસમુખનું શરીર ત્યાં પુરુષનું હોય તો કોઈ ફરક નથી પડતો. તમે કહ્યું ને કે કૃષ્ણને પ્રેમ કરવા માટે સ્ત્રી ભાવની જરૂર છે. પેલી મીરાબાઈના જીવનનો એક કિસ્સો છે ને, કે વૃંદાવનમાં પધાર્યા, કોઈ સંત હતા, એમને મળવું હતું. તો સંતે કેવડાવ્યું મીરાબાઈને જવાબમાં કે હું પુરુષ છું, સ્ત્રીનું મોહ નથી જોતો. ત્યારે મીરાબાઈએ જવાબ આપ્યો કે વૃંદાવનમાં કોઈ પુરુષ વસે છે ખરો? જ્યાં કૃષ્ણ હોય ત્યાં બધા સ્ત્રી ભાવવાળા જ હોઈ શકે, પુરુષ ભાવ શક્ય નથી. પુષ્ટિ ભક્તિ યોગની જે આનંદ યાત્રા છે, એમાં તલપ, હું ખોવાઈ ગયો છું મારા કૃષ્ણથી, કૃષ્ણ મારાથી ખોવાઈ ગયા છે, હું એમનાથી વિખોટો પડ્યો છું. એ જે તલપ, જે તડપ અંદરથી આવવી જોઈએ, એ નથી આપણામાં. એ ઉઠશે ત્યારે આપણી દોડ શરૂ થશે. આપણામાં એક તમન્ના જાગશે કે હું જો ખોવાઈ ગયો છું, નથી, હું એનાથી જો દૂર થઈ ગયો છું, તો એની નજીક કેમ ન જઈ શકું? કેવી રીતે જઈ શકું? શ્રી મહાપ્રભુજીની આંગળી પકડીને જઈ શકું. કેવી રીતે? ક્યારે? તન્મયતા એક આવી જાય, એ જે કરીએ એમાં કૃષ્ણમાં અને કૃષ્ણ પ્રતિ જવાના માર્ગમાં એક તન્મયતા આવી જાય, એક કૃષ્ણ સાથે એક તાદાત્મ્ય સર્જાય. હું ને કૃષ્ણ એક સંબંધ એવો ઊભો થાય, અને એ સંબંધમાંથી તૃપ્તિ મળે. એ જ આનંદ, એ જ આનંદ. અને ત્યારબાદ જેને ફલશ્રુતિ કહી શકાય ને, એ કૃપાનિધાન શ્રી કૃષ્ણના પ્રેમ સબર હૃદયમાં
આનંદમય અસ્તિત્વ, કૃષ્ણના હૃદયમાં આપણું અસ્તિત્વ. આપણા હૃદયમાં તો કૃષ્ણ વસે 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 જ, કૃષ્ણના હૃદયમાં આપણે વસીએ. સુરદાસજીનું એક બહુ સુંદર પદ છે, બહુ મને પ્રિય છે. મને રાગમાં ગાતા તો નથી આવડતું, પણ એની વાત કરીએ અને પછી આપણે તો એ સાંભળીશું પણ ખરા. ઉધો એસો ભક્ત મોહી ભાવે, કૃષ્ણ કહે છે આ, અને સુરદાસની વાણી દ્વારા કહે છે કે ઉધો એસો ભક્ત મોહી ભાવે, શબ્દ જ આશ, બધી આશાઓ છોડી દે. કોઈ ઈચ્છા નહીં, કોઈ આશા નહીં, કોઈ નિરાશા નહીં, કોઈ હતાશા નહીં, કશું જ નહીં. નિરંતર મેરે જન્મ કર્મ ગુણ ગાવે, હંમેશા મારા જ કર્મ, મારી જ લીલા, મારા જ ગુણ, મારા જ નામ, મારા જ સ્વરૂપ નું ગાન કરે. કથની કથત નિરંતર મેરી સેવા મેં ચિત્ત લાવે, હંમેશા મારી કથા કરે અને સેવામાં ચિત્ત લગાવે. મૃદુ હાસ નયન જલધારા, કરતલ તાલ બજાવે. હાસ્ય ક્યારે મૃદુ થાય? જ્યારે અહંકારનો નાશ થાય, જ્યારે મમત્વનો નાશ થાય, ત્યારે આપણા હાસ્ય ઉપર, આપણા મુખ પર હંમેશા એક મૃદુ હાસ્ય છલકતું રહે, એક મૈત્રીનું હાસ્ય છલકતું રહે, એક પ્રેમનું હાસ્ય છલકતું રહે. નયન જલધારા, એનો વિરહ આપણને થાય, એમાં એ ભક્તને વિરહ થાય છે. નયન જલધારા, પ્રભુના વિરહના કારણે. કરતલ તાલ બજાવે, અને વિરહનો અનુભવ કરતા કરતા પણ એ નાચતો હોય, ક્યારે પ્રભુ મળશે, ક્યારે પ્રભુ મળશે. જહાં જહાં ભક્ત મેરો, આવો ભક્ત મારો, કૃષ્ણ કહે છે આવો ભક્ત મારો, જ્યાં જ્યાં એના ચરણ ધરે છે, જહાં જહાં ભક્ત મેરો ચરણ ધરત હૈ, તહાં તહાં તીર્થ ચલી આવે. ત્યાં ત્યાં તીર્થ ચાલી આવે. એ જ તીર્થ, એના પગલે પગલે તીર્થ ઊભા થાય. બીજા કોઈ તીર્થ કરવાની જરૂર ના પડે. અને પછી કૃષ્ણ કહે છે વેરજ લય મેં અંગ લગાવું. પ્રભુના ચરણની રજ તો આપણે અંગે લગાવીએ. કૃષ્ણ કહે છે કે આવા ભક્તની રજ હું મારા અંગે લગાવું છું. વેરજ લે મેં અંગ લગાવું, કોટી બ્રહ્માંડ સુખ ભાવે. કૃષ્ણ એવા ભક્તની રજ પોતાના અંગે લગાવે તો કૃષ્ણ તો બ્રહ્માંડ છે, પરબ્રહ્મ છે, પરમાત્મા છે, ઈશ્વર છે, ભગવાન છે, તો આખા બ્રહ્માંડને સુખ મળે આવા ભક્તના ચરણ રજથી. મેરી મૂરત ઉનકે હૃદય મેં, હું એના હૃદયમાં બિરાજુ છું. અને પછી જે કહે છે ને આંખમાં આંસુ લાવી દે, વે મેરે ઉર આવે, એને હું મારા હૃદયમાં પધરાવું છું. કૃષ્ણ આ કહે છે કે એને મને મારા હૃદયમાં, એના હૃદયમાં પધરાવ્યો છે, પણ આ ભક્તને, આવા ભક્તને હું મારા હૃદયમાં પધરાવું છું. આપણી યાત્રાની અંતિમ સ્થાન, વિરામ સ્થાન એ જ છે કૃષ્ણના હૃદયમાં પધારવું. એ જ આપણો ગોલોકવાસ, એ જ આપણો વૈકુંઠવાસ, એ જ આપણો કૃષ્ણ અનુભવ, એ જ આપણો આનંદ અનુભવ, એ જ આપણી આનંદ યાત્રા, એ જ આપણી પુષ્ટિ યાત્રા. બલ બલ જાઉં શ્રી સુખ વાણી, સૂરદાસ જસ ગાવે. બલ બલ જાઉં શ્રી સુખ વાણી, શ્રી સુખની વાણી, સૂરદાસ જસ ગાવે. આજ જો લક્ષ્ય કહી શકાય તો દરેક વૈષ્ણવનું લક્ષ્ય આ છે કે મેરી મૂરત ઉનકે હૃદય में वे मेरे उर आवे. આવો સાંભળીએ કીર્તન, આનંદ આવશે. ऐसो भक्त मोहि भावे, ऊधो ऐसो भक्त मोहि भावे, ऐसो भक्त मोहि भावे. सब तज आश निरंतर मेरे, सब तज आश निरंतर मेरे. जन्म कर्म
पथनी पथत निरंतर मेरी पथनी कथत निरंतर मेरी सेवा में चित्त लावे मृदुहास नैन जलधारा मृदुहास नैन जलधारा करतल ताल बजाए करतल ताल बजाए ऐसो ऐसो भक्त मोहि आए उठो ऐसो भक्त मोहि आए जहाँ जहाँ भक्त मेरो चरण धरत है जहाँ जहाँ भक्त मेरो चरण धरत है तहाँ तहाँ तीर्थ चलिया तहाँ तहाँ तीर्थ चलिया विरजुले में अंग लगाऊं विरजुले में अंग लगाऊं कोटि ब्रह्मांड सुख पावे कोटि ब्रह्मांड सुख पावे ऐसो भक्त मोहि भावे मेरी मूरत उनके हृदय में मेरी मूरत उनके हृदय में वे मेरे उर आवे वे मेरे उर आवे बल बल जाऊं बल बल जाऊं श्री सुखवाई बल बल जाऊं श्री सुखवाई सूरदास जश गावे सूरदास जश गावे उठो ऐसो भक्त मोहि भावे उठो ऐसो भक्त मोहि ऐसो भक्त मोहि ऐसो भक्त मोहि भावे કૃષ્ણ કૃપા અને અગત્યની વાત કે ભગવાન શ્રી કૃષ્ણની કૃપા વિના આમાંથી કશું શક્ય નથી. આપણે જે કંઈ સાધન કરીએ જે કાંઈ કરીએ સાથે સાથે એક ભાવ હંમેશા રાખીએ કે કૃષ્ણની કૃપા થશે ત્યારે આ મને જે કંઈ મળવાનું છે એણે નક્કી કરેલું એ મળશે એના સમયે મળશે. મારે સમજીને સભાનપણે આ બધા પ્રયત્ન કરવાના છે. નિજેચ્છાત કરીષ્યતિ એની ઈચ્છા મુજબ જ કરે છે.
જય શ્રી કૃષ્ણ.